हेलो मैडम। हेलो। 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 એનરોલમેન્ટ 44 ને પ્રેઝન્ટેટર બનાવો ને મેમ, અટેન્ડી છે એટલે પ્રેઝન્ટ નહીં થાય. હા, થઈ ગયું, જો મેં કરી દીધું છે. હેલો. હા, બોલો. દેખાય છે મેડમ? હા, દેખાય છે. સ્ટાર્ટ કરું? અ, કરી દો. હા, સ્ટાર્ટ કરી દો, ચલો. હા. Okay. My name is Keyur and our topic is flame emission spectroscopy. Content છે એમાં આવે છે introduction આવે છે, history આવે છે, principle, interference and application. Introduction. Flame emission spectroscopy is so named because of the use of flame to provide energy declaration of atom introduce flame નો યુઝ આપણે એટમ્સ ને એનર્જી આપવા માટે યુઝ થાય છે એવું. પછી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્પેક્ટ્રોસ્કોપિક ના. History. Early detect the presence of metal element in sample accelerated into the modern કેમ બરાબર પ્રેઝન્ટ નથી કરતા? હેલો. હેલો, અવાજ આવે છે? બરાબર. અમને સ્ક્રીન દેખાય છે પણ તું બોલે છે અમને ખબર નથી પડતું. હા, ઓકે. હેલો, સંભાઈ છે? હેલો. અવાજ આવે છે મેડમ? હા, આવે છે, બોલ કબીર. કેવું? હા, history. Early detect the presence of metal element in sample accelerated into the flame. Modern એ 1934 માં લોન્ચ થયેલું હતું. એમાં ફ્લેમ એર એસિટિલિન પ્રિઝમ ને પ્રિઝમ સ્પેક્ટ્રોસ્કોપી હોય છે. ફર્સ્ટ ફ્લેમ ફોટોમીટર એ 1934 માં બાર્નેસમાં બહાર પાડવાનું. એમાં સોડિયમ અને પોટેશિયમને કેવું અમને કશું જ નહીં ખબર પડતી. હેલો. હેલો, અમને કશું જ નથી ખબર પડતી. નેટવર્ક બહુ હેલો, સંભળાય છે? હા, સંભળાય છે. આ 1948 માં ટોટલ કન્ઝમ્પશન બર્ન.
એક ડાયાગ્રામ છે ફ્લેમ એમિશન સ્પેક્ટ્રોસ્કોપીનો. એમાં એક બર્નર ને એવું છે. એક બીકરમાં સેમ્પલ લેવામાં આવે છે અને પછી એમાં નેબ્યુલાઇઝર વડે અને એક બાજુથી એર અને બીજી તરફથી ગેસ નાખવામાં આવે છે અને ત્રણેય વસ્તુ મિક્સ થઈને બર્ન કરવામાં આવે છે. બર્ન કરીને જે ફ્લેમ થાય છે ને હેલો અમને અડધું અડધું જ સંભળાય છે કેયુર. નેટવર્ક બહુ ઇશ્યુ છે. તો કઈ નહીં, હમણાં તું પ્રેઝન્ટ ના કરીશ. નેક્સ્ટ સ્લાઇડ જેની પણ હોય અથવા તો બીજા કોઈ કન્ટેન્ટ લાઈક નેક્સ્ટ મેમ્બર હોય પ્લીઝ પ્રેઝન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દો. હેલો કેયુર હેલો મેમ, લાસ્ટમાં પ્રેઝન્ટ સંભળાય છે? કરજો. હા કેયુર લાસ્ટમાં પ્રેઝન્ટ કરજે. હેલો મેમ. હા બોલો. હેલો, હા સંભળાય છે મેમ? હા હા, આ જે છે જનરલ ડાયાગ્રામ છે ફ્લેમ એમિશન સ્પેક્ટ્રોસ્કોપીનો. એમાં મેઇનલી બર્નરનો યુઝ થાય, મોનોક્રોમેટરનો યુઝ થાય છે, ફિલ્ટરનો યુઝ થાય, ફોટો ડિટેક્ટરનો ને એમ્પ્લિટ્યુડનો, એટલે મતલબ કે એટલાનો યુઝ થાય છે. બર્નરમાં શું હોય તો પહેલા જે છે એ સેમ્પલ નેબ્યુલાઇઝર વડે એર સાથે મિક્સ થઈને અને એક બીજી ગેસ ઇનલેટ હોય છે જેના દ્વારા એ બંધ કરવામાં આવે છે. અને જેનાથી જે ફ્લેમ જે થાય છે એને પછી મોનોક્રોમેટર જે છે એના થ્રુ ફિલ્ટર પર પાડવામાં આવે છે અને ફિલ્ટર થી આપણને જોઈતી મતલબ એ જે એક સોફ્ટવેર દ્વારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવે છે મોનોક્રોમેટર, અને આપણને જોઈતી વેવલેન્થ હોય એ રીતે આપણે સેટ કરી શકીએ છીએ. અને તે વેવલેન્થને પછી ફોટો ડિટેક્ટર પર પાડવામાં આવે છે અને તેનું ડિટેક્ટ કરીને એમ્પ્લિટ્યુડ, અને પછી આપણે એના વિશે જાણી શકીએ છીએ કે કયું એમાં શું પ્રેઝન્સ છે. ઓકે, નેક્સ્ટ. હાલો. હા, એક મિનિટ, નેટવર્ક સ્લો છે. કઈ વાંધો નહીં. ઓકે, મેમ હવે છે નેક્સ્ટ પ્રિન્સિપલ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે એ જોઈએ. તો જ્યારે આપણું સોલ્યુશન જે છે એ આયન્સ નું હોય છે, જ્યારે આપણે એને એસ્પિરેશન કરીએ છીએ તેનાથી એ શું થાય કે એરોસોલમાં કન્વર્ટ થાય. પછી જ્યારે ફ્લેમના કોન્ટેક્ટમાં આવે ત્યારે એનું ફર્સ્ટ ઓફ ઓલ જે છે એરોસોલ, જે આપણે સેમ્પલ બનાવેલું હોય ત્યારે એ સેમ્પલ જો સોલિડ ફોર્મ હોય તેને ડિઝોલ્વેશન કરવામાં આવે. ડિઝોલ્વેશન કરીને એ સેમ્પલ બનાવવામાં સોલિડ ફોર્મમાં હોય તેમાંથી. તો એ ફર્સ્ટ ઓફ ઓલ એરોસોલમાં આપણે જ્યારે એરોસોલમાં કન્વર્ટ થાય પછી વેપરાઇઝેશન થાય. આ ડિઝોલ્વેશન માટે જે આપણે સેમ્પલ યુઝ કરેલું હોય એનું વેપોરેશન થાય ફ્લેમ દ્વારા, અને પછી એ મોલેક્યુલ્સમાં કન્વર્ટ થાય. એટલે કે મેઇનલી જેનું આપણે ડિટેક્ટ કરવાનું છે એ મોલેક્યુલ્સ બીજા જે ડિઝોલ્વેશન માટે આપણે જે યુઝ કરેલું સેમ્પલ એ ઇવેપોરેટ થઈ જાય છે. અને પછી ફરી તેમાંથી ફ્લેમની જે ઉર્જાને કારણે, એનર્જીને કારણે એનું ડિઝોલ્વેશન થાય અને મોલેક્યુલ જે છે એ છૂટા પડે, અને એમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ અથવા કે લાસ્ટ જે ઓર્બિટમાં જે ઇલેક્ટ્રોન હોય એ હીટ એનર્જી એબ્ઝોર્બ કરે. એટલે શું થાય કે ગ્રાઉન્ડ સ્ટેટમાં જે ઇલેક્ટ્રોન રહેલો હોય હાયર સ્ટેટમાં જતો રહે અને પછી જેમ એ હાયર સ્ટેટમાં જાય અને પછી પાછો એ પોતાના ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવા માટે એનર્જી એમિટ કરે. અને આ વચ્ચે જે કંઈ પણ પ્રોસેસ થાય એને આપણે ડિટેક્ટર દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ હર્ષિલ. નેક્સ્ટ હર્ષિલ. હેલો. જો મને છે ને તમારા પ્રેઝન્ટેશનમાં બહુ જ ઓછી ખબર પડે છે અથવા તો ના બરાબર ખબર પડે છે, તો તમે તમારું પ્રેઝન્ટેશન ઇમ્પ્રૂવ કરો.
આઈ ગેસ બીજા બધાને પણ નહીં જ ખબર પડતી હોય. તમને લોકોને ખબર પડે છે બીજા જે અધર સ્ટુડન્ટ્સ છે એ લોકોને કે આ લોકો શું કહે છે અને શું પ્રેઝન્ટ કરે છે? આ રીતે થોડી પ્રેઝન્ટેશન થશે. પ્રોબ્લેમ શું છે? નેટવર્ક પ્રોબ્લેમ છે. તમે બધા ક્યાંથી બોલો છો એવું મને કહો. કે તું ક્યાં છે અત્યારે? હું વલસાડથી બોલું છું. ને બાકી બધા? એ વલસાડી જ છે મેં. સારું ચલો. हेलो मैम आवाज है ना? હા આવે છે બોલો. हाँ तो આમાં પ્લેનમાં છે ને સેમ્પલ હે ને સેમ્પલ આપણે નેબ્યુલાઇઝરમાં જાય છે ત્યારે એનું કન્વર્ટ ડ્રોપલેટમાં થઈ જાય છે. એ ડ્રોપલેટ આપણે ઇનફ ગેસ ફ્લો દ્વારા એ ફ્લેમ સુધી પહોંચે છે. ત્યાં ફ્લેમ સુધી પહોંચે ને ત્યાં 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 કેટલું એ ત્યાં છે ને ત્યાં આપણે ફર્સ્ટ ડિઝોલ્યુશન ફ્લેમમાં ડિઝોલ્યુશન એટલે તેમાં metal particles dehydrated by the flame and hence solvent evaporated. એટલે નેબ્યુલાઇઝરમાં સેમ્પલ પ્લસ સોલ્વન્ટ હોય છે. એ ફ્લેમ સુધી પહોંચે છે ત્યારે તે સોલ્વન્ટનું ઇવોપરેટ થઈ જાય છે. પછી વેપોરાઇઝેશન. The metal particles in the sample are reacted. This also leads to evaporation of the solvent. Solvent evaporation તેમાં ખાલી સેમ્પલ મોલેક્યુલ થઈ જાય છે. ફ્લેમ થાય ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય. Atomized reduction of metal ion in the solvent to metal atoms by flame. This ફોર્મમાં કન્વર્ટ cannot થાય છે ત્યારે ડિસએસોસિએટ એટમ પ્રોડ્યુસ કરે છે. એટમ પ્રોડ્યુસ atomization. પછી excitation. The electrostatic force of attraction between the electrons and nucleus from the atoms help them to absorb the particle amount of energy. The atoms then jump to energy state. Flame temperature high હોવાથી તેમાં એટમ પ્રોડ્યુસ થાય છે. Since the higher is able to energy of energy in form characteristic photo high energy unstable body stable formula energy radiation release થાય છે. અને પાછા અને તે પછી સ્ટેટમાં આવી જાય છે. ઇમિશન પ્રોસેસ કહેવાય. તે ફોટો ડિટેક્ટર યુઝ કરે. હેલો the burner atomized monochromator detector without the device. Hello. કેમ બોલતા નથી? હેલો. हाँ मैं स्लाइड चेंज कर હા વાંધો નહીં. હા. the flame used in the flame photometer should process the flame should have ability to operate the liquid droplet from the sample solution. Formation of solid is flame should decompose compound in the solid liquid resulting in formation of atoms. Flame must have capacity exact to atom form cause them if next. Hello. See?
હા, ફ્લેમ ફ્લેમ નો ઇમિશન સ્પેલિંગ સ્પેક્ટ્રોસ્કોપી ખોટું. આમાં હા મેમ FLN. સારું, ચલો કરી દો કરેક્ટ અને પછી હા મતલબ આગળ હા. વધો અત્યારે. હવે આમાં આપણે સોલ્યુશન જેવું થાય ને એ સેમ્પલ લઈએ છે તેમાં કયા કયા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય તેમાં આપણે જો એનું ડાયાગ્રામ લઈએ મોનોકોમેટોમીટર હોય છે તેમાં મોનોકોમેટોમીટર હોય છે તેમાં સ્પેસિફિક એની રેડિયેશન એનાલિસિસ કરવા માટેનું એમાં કયા કયા એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે તે પ્રેઝન્ટ હોય છે તે આપણે ડિટેક્ટરમાં જાય છે. પછી એમાં એ ડિટેક્ટર દ્વારા એમાં સિસ્ટમ સુધી પહોંચે કેટલા સ્પેક્ટ્રમ ફોર્મ જોવા મળે છે. સ્પેક્ટ્રમ ફોર્મને તેમાં કયા એલિમેન્ટ છે તે આપણે જાણી શકીએ. તેની લીધે કલર એમાંનો ફ્લેમ જુદા જુદા એને ફ્લેમને લીધે કલર એ થાય છે. તેમાં એલિમેન્ટ પોટેશિયમ તેની વેવલેન્થ 760 એનો વાયોલેટ લિથિયમ તેની સ્પ્રિંગ 70 રેડ કેલ્શિયમ 622 ઓરેન્જ સોડિયમ 589 યલો અને બેરિયમ હોય છે તેનું લાઇમ ગ્રીન જોવા મળે છે એની ફ્લેમ. આ બીજા કેટલાક લિથિયમ ક્લોરાઇડ તેનો રેડ જોવા મળે. પછી સોડિયમ પીળાશ પટ્ટો કલર જોવા મળે છે. પછી ટિટેનિયમ ક્લોરાઇડ છે તેનો યલો ગ્રીન જેવો જોવા મળે કલર જોવા મળે. હેલો કેવું હા બોલો. ટાઈપ્સ હા, ઓફ બર્નર મેકર બર્નર ટોટલ કન્ઝપ્શન બર્નર લેમિનાર ફ્લો બર્નર ઇનલેટ બર્નર નાઇટ્રસ ઓક્સાઇડ એસિટિલિન ફ્લેમ. આના ટાઈપ્સ ઓફ બર્નર છે ડિટેલમાં આગળ સમજો. હેલો હા માયસેલ્ફ બોલો. સાગર. આ છે મેકર બર્નર. એ આપણું જે બન્સન બર્નર આવે છે એવું જ આવે છે અને એમાં નેચરલ ગેસ અને ઓક્સિજન તરીકે ફ્યુલ આપણે યુઝ કરીએ છીએ અને હાઈલી મોટે ભાગે લો ટેમ્પરેચર પર એક્સાઇટ થઈ જતા હોય તેવા મેટલ માટે તેઓ માટે યુઝ થાય છે જેવા કે આલ્કલી મેટલ્સ અને એ હમણાં યુઝ નથી કરવામાં આવતા. અને જ્યારે આપણે એનો યુઝ કરીએ છીએ ત્યારે સેમ્પલનો ડાયરેક્ટ બર્નર પર સ્પ્રે કરવામાં આવે જેથી આપણને ખબર પડે કે કયું અંદર સેમ્પલમાં કયું મેટલ કે શું પ્રેઝન્ટ છે. નેક્સ્ટ. આ છે ટોટલ કન્ઝપ્શન બર્નર. એમાં આપણે સેમ્પલ સોલ્યુશન ઓક્સિડન્ટ અને ફ્યુલ આ ત્રણેય વસ્તુનો યુઝ કરવામાં આવે છે અને ફ્યુલ તરીકે ફ્યુલ અને ઓક્સિડન્ટ તરીકે હાઇડ્રોજન નો યુઝ કરવામાં આવે છે જ્યારે ફ્યુલ તરીકે ઓક્સિજન. જ્યારે આપણે સેમ્પલ સોલ્યુશનને પ્રેશરાઇઝ કરીને બર્નરમાં આપણે મોકલવામાં આવે છે અને આ બર્નરનું નામ ટોટલ કન્ઝપ્શન બર્નર એટલા માટે છે કારણ કે જ્યારે પ્રેશરાઇઝ સેમ્પલ બર્નરની ફ્લેમ પર ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે બધા જ પાર્ટિકલ નાના ફોર્મમાં ડ્રોપલેટ સાઇઝમાં આવી જાય છે અને બધા જ ડ્રોપલેટ સાઇઝનું બર્નિંગ થાય છે એટલે આ બર્નરનું નામ ટોટલ કન્ઝપ્શન બર્નર છે. નેક્સ્ટ. એડવાન્ટેજ. એની ડિઝાઇન સિમ્પલ છે અને એન્ટાયર અમાઉન્ટ સેમ્પલનું એ કન્ઝ્યુમ કરે છે અને ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે પ્રેશરાઇઝ સેમ્પલ આપણે ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે હોમોજીનિયસ ફ્લેમ રહેતી નથી અને એનું પ્રેશરમાં
ફ્લક્ચ્યુએશન આવવાને કારણે એની ડ્રોપલેટ વેરી થયા કરે છે અને આપણને હોમોજીનિયસ ફ્લેમ મળતી નથી અને ફ્લેમની ઇન્ટેન્સિટી બદલાયા કરે છે. નેક્સ્ટ, આ લેમિનાર ફ્લો બર્નર છે અને એનું બીજું નામ પ્રીમિક્સ બર્નર પણ કહેવાય છે, કારણ કે આમાં લેમિનાર ફ્લો જાળવવામાં આવે છે. આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સેમ્પલ કેપિલરી જે નામ આપ્યું છે ત્યાંથી સેમ્પલ ઇન્જેક્ટ કરવામાં આવે છે, બાજુમાંથી એક નોબ આપી છે ત્યાંથી ફ્યુલ, અને એક નીચે ટુ વેસ્ટ, એટલે કે જ્યારે આપણે ફ્યુલ પ્લસ સેમ્પલ ઇન્જેક્ટ કરીએ છીએ ત્યારે સેમ્પલના જે મોટા પાર્ટિકલ હોય છે એ તળિયે બેસી જાય છે અને ટુ વેસ્ટ જ્યાંથી લખ્યું છે ત્યાંથી નીચે આવી જાય છે, અને જે ટાઇની નાના પાર્ટિકલ્સ છે તે જ અંદર લેમિનાર ફ્લોમાં અંદર બર્નર સુધી જાય છે. અંદર જે ફ્લો સ્પોઇલ્ડ રિટર્નિંગ સ્ક્રૂ લખેલું છે એ બેફલ વોલ તરીકેનું કામ કરે છે અને લેમિનાર ફ્લો જાળવવામાં મદદ કરે છે બર્નરના. નેક્સ્ટ, આ એનો ઇમ્પોર્ટન્ટ ફીચર એ છે કે જ્યારે આપણે સેમ્પલ ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે ટાઇની નાના પાર્ટિકલ્સ છે તે બર્નર સુધી જાય છે અને ખાલી 5% પોર્શન સેમ્પલનો ત્યાં સુધી પહોંચે છે, એટલે એનું ઓટોમાઇઝેશન થવામાં મદદરૂપ રહે છે. એટલે આ એનો એક ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે, અને એડવાન્ટેજ એ છે કે નોઇસલેસ છે અને નોટ ટર્બ્યુલન્ટ ફ્લેમ જનરેટ કરે છે, અને એમાં સેમ્પલનું ઇઝી ડિકમ્પોઝિશન થઈ જાય છે, અને એમાં સોલ્યુશનને વિધાઉટ ક્લોકિંગ વગર હેન્ડલ કરવું સરળ પડે છે. અને ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે 2 સોલ્વન્ટ યુઝ કરવામાં આવે છે ત્યારે લેસર અમાઉન્ટ એ ઇવોપરેટ થાય છે અને બાકીનું જે એમ જ રહી જાય છે જ્યારે 2 સોલ્વન્ટ યુઝ કરવામાં આવે છે ત્યારે સેમ્પલ. નેક્સ્ટ, હેલો મેમ. હા, હેલો. હા, માય કમલ? નેમ ઇઝ કમલ અને મારો ટોપિક છે મોનોક્રોમેટર્સ એન્ડ ફિલ્ટર્સ. સિમ્પલ ફ્લેમ ફોટોમીટરની વાત કરીએ તો એમાં મોનોક્રોમેટર એટલે કે એક પ્રકારનું પ્રિઝમ જ હોય છે. જનરલી ક્વાર્ટ્ઝનો ઉપયોગ થાય છે પ્રિઝમ બનાવવા માટે, કારણ કે ક્વાર્ટ્ઝ એન્ટાયર રિજિયનમાં ટ્રાન્સપરન્ટ રહેતા હોય છે. જ્યારે ફિલ્ટરની વાત કરવામાં આવે તો ફિલ્ટર એવા મટીરિયલનું બનેલું હોય જે ટ્રાન્સપરન્ટ હોય, ઓવર એક નેરો સ્પેક્ટ્રલ રેન્જમાં ટ્રાન્સપરન્ટ હોય એવા મટીરિયલનું ફિલ્ટર બનેલું હોય છે. જ્યારે ફિલ્ટર મૂકવામાં આવે ત્યારે આપણી જે ડિઝાયર્ડ વેવલેન્થની રેડિયેશન ડિટેક્ટરમાં એન્ટર થાય અને તેટલી જ રેન્જ મેઝર થતી હોય છે. જ્યારે અનડિઝાયર્ડ વેવલેન્થ હોય એ ફિલ્ટરમાં જ એબ્ઝોર્બ થઈ જાય છે અને મેઝર થતી નથી. નેક્સ્ટ, ડિટેક્ટર્સ એટલે કે ફિલ્ટરમાંથી જે રેડિયેશન પાસ થાય એ પછી આગળ ડિટેક્ટર પર પડે. ડિટેક્ટરના મેઇનલી 3 પ્રકાર હોય છે: ફોટોવોલ્ટિક સેલ, ફોટો ટ્યુબ, ફોટો મલ્ટીપ્લેયર. નેક્સ્ટ, ઇન્ટરફિયરન્સના મેઇન ચાર ટાઈપ્સના ઇન્ટરફિયરન્સ જોવા મળે છે: મેટ્રિક ઇન્ટરફિયરન્સ, કેમિકલ ઇન્ટરફિયરન્સ, આયોનાઇઝેશન ઇન્ટરફિયરન્સ, સ્પેક્ટ્રલ ઇન્ટરફિયરન્સ. નેક્સ્ટ, હેલો મેમ. હા, હેલો બોલો. મેમ. હા, બોલો. માય નેમ ઇઝ કિલન. જ્યારે આપણે ફ્લેમ એમિશન સ્પેક્ટ્રોસ્કોપી પરફોર્મ કરીએ છીએ ત્યારે એ પરફોર્મ કરતા સમયે આપણા માટે કેટલાક ઇન્ટરફિયરન્સ બને છે, જેમ કે તે આપણે આ ટોપિકમાં જોઈશું. ફર્સ્ટ છે એ મેટ્રિક્સ ઇન્ટરફિયરન્સ. મેટ્રિક્સ ઇન્ટરફિયરન્સ એટલે શું કે જ્યારે કોઈ વાર આપણા સેમ્પલ બનાવવા, મતલબ જે ફર્સ્ટ ઓફ ઓલ જો આપણે કોઈ પદાર્થનું ફ્લેમ એમિશન સ્પેક્ટ્રોસ્કોપીમાં કરવાનું હોય ત્યારે એને સોલિડ ફોર્મમાંથી આપણે સોલિડ ફોર્મનું આપણે સેમ્પલ બનાવવા પડે છે. ત્યારે
કોઈકવાર આપણેથી ભૂલથી સેમ્પલ જે છે વધારે વિસ્કસ થઈ જાય અથવા તો એનું સરફેસ ટેન્શન જે છે એ ડિફરન્ટ છે. મેટ્રિક્સ ઇન્ટરફિયરન્સ આવે છે. એને આપણે દૂર કરવા માટે જ્યારે આપણે સેમ્પલ બનાવીએ છીએ ત્યારે આપણી જે મિસ્ટેક થતી હોય થોડી ઘણી એને જેમ બને એમ આપણે મિનિમાઇઝ કરવાની ટ્રાય કરવી જોઈએ. નેક્સ્ટ chemical interference. If a sample contains a species which form a thermally stable compound with the analyte that is not completely decomposed by the energy available in the flame, then chemical interference exists. એટલે કે જ્યારે સેમ્પલ્સમાં કોઈ એવી સ્પીસીસ અથવા તો કોઈ એવું કમ્પાઉન્ડ આવી જાય જે થર્મલી એનાલાઇટ સાથે મતલબ રિએક્શન કરીને કોઈ થર્મલી સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવી દે જેનું કમ્પ્લીટલી ડિકમ્પોઝિશન નહીં થાય અને જે ફ્લેમ દ્વારા એનર્જી મળે છે એનાથી એનું કમ્પ્લીટલી ડિકમ્પોઝિશન નહીં થાય અને જેના લીધે કેમિકલની રીતે આપણામાં ઇન્ટરફિયરન્સ આવે છે એફપીએસમાં. refractory elements titanium aluminum may combine with oxygen to form a thermally stable એટલે કે જે રેફ્રેક્ટરી એલિમેન્ટ્સ જે છે એ ઓક્સિજન સાથે કમ્બાઈન થઈને સ્ટેબલ થર્મલી રીતે સ્ટેબલ ઓક્સાઇડ્સ બનાવે છે અને જે ઇન્ટરફિયરન્સ ઊભું કરે છે. Analysis of such elements can be carried out at higher flame temperatures using nitrous oxide, acetylene flame instead air acetylene to provide her dissociated energy. Alternately, an excess of another element compound can be added. Example તરીકે Ca in presence of phosphate produce stable calcium phosphate which reduce the absorption due to calcium ion. Okay, જ્યારે alternately element આપણે compound use કરી શકીએ છીએ જેમ કે કેલ્શિયમ જ્યારે આપણે કેલ્શિયમનું પેલું FES દ્વારા કરતા હોઈએ ત્યારે ફોસ્ફેટ સાથે એ છે ને સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવી દે છે જે એબ્ઝોર્પ્શન કરવાની જે કેલ્શિયમની એબ્ઝોર્પ્શન કરવાની જે ક્ષમતા હોય એમાં ઓછી કરી દે અથવા કે રિડ્યુસ કરી દે અને એને આપણે દૂર કરવા માટે લેન્થિયમ એડ કરવામાં આવે છે જે થર્મલી રીતે સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવે ફોસ્ફેટ અને કેલ્શિયમ સાથે અને જેનાથી જે કેલ્શિયમ અથવા તો ફોસ્ફેટ દ્વારા જે એબ્ઝોર્પ્શન કરવાની ક્ષમતા જે ઓછી કરે છે એ નહીં થાય એનું ઇન્ટરફિયરન્સ મતલબ દૂર થઈ જાય. નેક્સ્ટ આયોનાઇઝેશન ઇન્ટરફિયરન્સ. જ્યારે આપણે હોટ ફ્લેમ્સની વાત કરીએ તેમાં આયોનાઇઝેશન વાળા ઇન્ટરફિયરન્સ બહુ એ કોમન કહી શકાય કેમ કે જ્યારે આપણે ડિસોસિએશન પ્રોસેસ જે છે આપણી એકદમ ટાઈમ પર સ્ટોપ નહીં થાય તો ત્યારે શું થાય છે ગ્રાઉન્ડ સ્ટેટના એટમ્સ છે મતલબ એસિડ ગ્રાઉન્ડ સ્ટેટના જે એટમ્સ છે એ જ્યારે આપણે ટાઈમ પર ફ્લેમ્સને મતલબ સ્ટોપ નહીં કરી શકીએ ત્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં અમુક એટમ્સ જતા રહે છે. એના એ ઇન્ટરફિયરન્સ દૂર કરવા માટે આપણે શું કહી શકીએ તો જ્યારે એ આવે છે ત્યારે આપણે કોઈ excess energy of the flame can lead excitation ground state atoms to ionic state by losing electron, thereby reducing in depletion of ground state atoms. એટલે મેં કીધું એ જ કે જ્યારે ટાઈમ પર એ સ્ટોપ નહીં થાય એ પ્રોસેસ ત્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન્સ જતા રહે છે જેના લીધે ઇલેક્ટ્રોન્સનું ડેપ્લેશન સર્જાય છે. In a cooler flame, such interference is encountered with easily ionized elements such as alkali metals and alkaline earths. જ્યારે cool flames જ્યારે થાય આપણે અમુક ઇઝીલી આયોનાઇઝડ એલિમેન્ટ્સ જે છે જેમ કે આલ્કાલી મેટલ્સ એન્ડ alkaline metals છે એના દ્વારા જ એ ખાસ થાય કે જ્યારે કૂલ થતું હોય ત્યારે એક્સાઇટેડ સ્ટેટમાં જતા રહે. એના માટે આપણે શું કરી શકીએ કે જે એના માટે ઇન્ટરફિયરન્સ દૂર કરવા માટે આપણે જે છે ઇઝીલી આયોનાઇઝ થઈ જાય ક્રિએટિંગ અ લાર્જ નંબર ઓફ એટલે કે જે ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે પ્રોડ્યુસ કરે એવા એલિમેન્ટ એડ કરીને આપણે જે આયનનું ડેપ્લેશન જે સર્જાય છે એને દૂર કરી શકીએ છીએ. Salts of such elements as potassium, rubidium, cesium are commonly used as ionization suppressants. એટલે કે salts
જે પોટેશિયમ છે, રૂબિડિયમ છે અને સીઝિયમના જે સોલ્ટ્સ જે હોય છે એ કોમનલી આયોનાઇઝની ઇન્ટરફિયરન્સ દૂર કરવા માટેના સોલ્ટ્સ યુઝ થતા હોય છે. નેક્સ્ટ applications. FES has a found wide application in agriculture and environmental analysis, industrial analysis of ferrous metal and alloys, as glass and ceramic materials, and clinical analysis of body fluids. એટલે કે FES નો જે વાઇડ ઉપયોગ જે છે એગ્રીકલ્ચરમાં અને એન્વાયરમેન્ટલ એનાલિસિસમાં થાય છે અને એનો યુઝ જે છે ઇન્ડસ્ટ્રીયલ એનાલિસિસ ફેરસ મેટલ્સ અથવા કે એલોયઝ અને એલોયઝના જે આપણે એમાં કયા પેલું કમ્પાઉન્ડ છે એ જાણવા માટે અને એઝ વેલ એઝ ગ્લાસ એટલે કે કાચ અને સિરામિક મટીરિયલ્સ ના એનાલિસિસ માટે પણ આપણે એનો યુઝ કરીએ છીએ. FES કેન બી ઇઝીલી ઓટોમાઇડ ટુ હેન્ડલ અ લાર્જ નંબર ઓફ અ સેમ્પલ. એટલે કે FES જે છે એ ઇઝીલી આપણે એના એક જ સેમ્પલ એક જ વારમાં આપણે ઘણા સેમ્પલનું આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. એરે ડિટેક્ટર્સ ઇન્ટરફિરેટેડ ટુ a microcomputer system permitted stimulus analysis of several elements in a single sample. એના દ્વારા આપણે માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ્સ ને આપણે કનેક્ટ કરીને પછી આપણને જેટલાનું એનાલિસિસ કરવાનું હોય આપણે સિંગલ સેમ્પલમાં આપણે એનું એનાલિસિસ કરી શકીએ છીએ. There are also used to determine the metals present in the chemicals, soil, components, plants, material, water, air pollutants and ઓશિયનગ્રાફી. એટલે કે આપણે એના દ્વારા કયા કયા મેટલ્સ જે છે કેમિકલ્સ, સોઇલ્સ, સિમેન્ટ, પ્લાન્ટ્સ, મટીરિયલ, વોટર અને એર પોલ્યુટન્સમાં કે કયા કયા મેટલ્સ જે પ્રેઝન્ટ છે એ પણ એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ. થેન્ક યુ મેમ. તમારે ક્વિઝ હેલો મેમ. હા હા મેમ, જે આપણે સિમ્પલ ડાયાગ્રામમાં જોયું એમાં મોનોક્રોમેટર્સ જે હતા એ સિમ્પલી શાનાથી બનાવવામાં આવે છે? ઓકે, સો ક્વેશ્ચન મારા માટે નથી, ક્વેશ્ચન ઇઝ ફોર અધર હા સ્ટુડન્ટ. હા, તો હા તમે મેમ એક એમને વખત જ ક્વેશ્ચન પૂછ્યું. રિપીટ કરી દો. હા, અને પછી હા જવાબ પૂછો અ, બધાને. હા મોનોક્રોમેટર્સ જે છે એ શાના દ્વારા બનાવવામાં આવે છે? એ એકચ્યુઅલી એક પ્રિઝમ છે, એ શાના દ્વારા બનાવવામાં આવે છે? ક્વાર્ટઝ. રાઈટ. હેલો. પછી નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. કેલ્શિયમની જે કેલ્શિયમ અને ફોસ્ફેટ ને દ્વારા જે એનર્જી એબ્ઝોર્બ કરવામાં જે રિડ્યુસિંગ થાય છે એને દૂર કરવા માટે આપણે કયો એલિમેન્ટ યુઝ કરી શકીએ છીએ? ફરીથી રિપીટ કરો ક્વેશ્ચન. કેમિકલ ઇન્ટરફિયરન્સમાં આપણે જોયું કે કેલ્શિયમ અને ફોસ્ફેટ જે બંને થર્મલી સ્ટેબલ કમ્પાઉન્ડ બનાવે છે અને જેના દ્વારા જે કેલ્શિયમની જે એનર્જી એબ્ઝોર્બ કરવાની જે ક્ષમતા છે એ ઘટી જાય છે. એ ઇન્ટરફિયરન્સ દૂર કરવા માટે આપણે કયો એલિમેન્ટ સિમ્પલી યુઝ કરી શકીએ છીએ? ઓકે, કયો આવશે આન્સર? બીજા બધાએ આન્સર આપવાનું છે હો. અહસાન, જાગૃતિ, જાનવી, ફેની, હર્ષિલ. હેલો.
કબીર યસ મેમ. કબીર તો ઓન હોલ્ડ, જો ફોન મૂકી દીધો છે બાજુમાં. શું આવે આન્સર? ચલો હાલો. લેન્થેનમ. શું આવે? મિનિટ મેમ. હેલો, એક જ મિનિટ મેમ. હેલો મેમ. હેલો. હવે હા સંભળાય છે મેમ? હા હા મેમ, આપણે જે છે લેન્થેનમ સ્ટેબલ કમ્પાઉન્ડ બની જાય છે, જે છે એ કેલ્શિયમનું જે એબ્ઝોર્પ્શન માટેની એબ્ઝોર્પ્શન થી રિડ્યુસ કરીને અટકાવી શકે. હમ હમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હેલો, નેક્સ્ટ ક્વેશ્ચન. હેલો, હેલો. હમ મેમ રિમૂવ નેક્સ્ટ થઈ ગયો હતો. ક્વેશ્ચન. હા, મેટ્રિક્સ ઇન્ટરફિયરન્સ માંથી એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે મેટ્રિક્સ ઇન્ટરફિયરન્સ જ્યારે આવે કે જ્યારે વિસ્કસ સેમ્પલ ને લીધે જે મેટ્રિક્સ ઇન્ટરફિયરન્સ અથવા સરફેસ ટેન્શન જે છે એને લીધે જે ઇન્ટરફિયરન્સ આવે એને દૂર કરવા માટે આપણે કઈ કાળજીઓ લઈ શકીએ છીએ? હમ ઇન્ટરફિયરન્સ દૂર કરવા માટે શું કરી શકીએ આપણે? હેલો, કઈ દે ખીલન, તું જવાબ કહી દે. હા, આ મેટ્રિક્સ ઇન્ટરફિયરન્સ જ્યારે આવે છે કે જ્યારે સેમ્પલ જે વિસ્કસ થઈ જાય અથવા તો સરફેસ ટેન્શન જે સ્ટાન્ડર્ડ કરતા અલગ થઈ જાય એને દૂર કરવા માટે આપણે જ્યારે સેમ્પલ મોસ્ટ ઓફ જે આપણે સોલિડ ફોર્મમાં જો એનું એલપીએસ દ્વારા આપણે ડિટેક્શન કરાવવું હોય તો ત્યારે શું કે જ્યારે આપણે સેમ્પલને જે ડિઝોલ્વ કરીને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે, પહેલા જ્યારે લિક્વિડ ફોર્મમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ ત્યારે આપણે સેમ્પલ બનાવતી વખતે છે ને આપણી જે મતલબ જે સેમ્પલ ડિઝોલ્યુશન કરે સ્ટાન્ડર્ડ અચીવ થવાની ટ્રાય કરવી જોઈએ અને જેમ બને આપણાથી જે નાની નાની મિસ્ટેક થતી હોય એને મિનિમાઇઝ કરવાની ટ્રાય કરવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. હેલો મેમ. હા બોલો. હા, ક્વેશ્ચન છે લેમિનાર બર્નરનું બીજું નામ શું છે? બીજું નામ. ઓકે, લેમિનાર બર્નરનું બીજું નામ શું છે એમ? હા. શું નામ છે બીજું? બન્સન બર્નર? હું બી ગેસ જ, મને બી નથી ધ્યાન. હેલો, શું આવશે આન્સર? બન્સન બર્નર? હેલો મેમ, પ્રી મિક્સર બર્નર. પ્રી મિક્સચર, હા હમણાં કીધું તમે હા પ્રેઝન્ટેશનમાં. હા હા બરાબર, હા. હા મેમ. હા. ઓકે, નેક્સ્ટ.
મેમ બસ આટલા જ ક્વેશ્ચન્સ. ઓકે, બસ તો ઓકે, તો આપણે હવે ડિસ્કશન એન્ડ કરીએ, કેમ કે ઓકે, તો આપણે ડિસ્કશન મીટિંગ એન્ડ કરીએ છીએ. પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થઈ ગયું છે તમારું. તમે ટાઈમલી સબમિટ કરી દેજો બસ લિંકમાં, બરાબર? હા મેમ. ઓકે, હા, ચલો, હા.